વેદનાની ડાયરી લઈને નીકળ્યા હતા, વેદનાની ડાયરી લખી, કેટલા પ્રશ્નોનું સોલ્યુશન કર્યું. કેશુબાપાનો ફોટો રાખવાનો અધિકાર ભારતીય જનતા પાર્ટીનો છે. ખેડૂત જ્યારથી બીજેપી આવી ત્યારથી એમને પૂરતા ભાવ મળે છે. ખેડૂત છે બીજેપી જ્યારથી આવી ત્યારથી પગભર થયો છે, પરંતુ લોકોના કામ કરવા પડે ને. કામની બાબતમાં આમ આદમી પાર્ટીનો ઝીરો છે. બીજેપીનો કાર્યકર્તા હર હંમેશ ગામડાના લોકોની વચ્ચે રહેનારો કાર્યકર્તા છે. ફોન નથી ઉપાડતા ત્યાંના ધારાસભ્ય. બીજેપી એ ખૂબ કામ કર્યું છે. ગામના લોકોને બીજું શું જોઈએ? ખેડૂત હોય, પોષણક્ષમ ભાવ ખેડૂતોને મળવા જોઈએ. પેલા સાયકલની વ્યવસ્થા કોંગ્રેસના રાજમાં નહોતી. આજે ખેડૂત ફોર વ્હીલ લઈને, ગાડી લઈને ખેડૂત ખેતરે જાય છે. ભાજપ સરકાર આવી ત્યારથી તો ખેડૂતનો માલ ખરીદે છે. બિલકુલ ખેડૂતની વેદના સમજવી જ જોઈએ, સાંભળવી જોઈએ. 75 વર્ષ જ્યારે કોંગ્રેસને પ્રજાએ આપ્યા ત્યારે કઈ ના કરી શક્યા, તો હવે શું કરવાના? 1 વર્ષ થઈ ગયું ધારાસભ્ય બન્યા. વિસાવદરમાં કેટલા પ્રશ્નોનો ઉકેલ લેવો કરશું? મારા જ મત વિસ્તારનું ગામ છે, હું જ પૂરું કરીશ, ખાતરી આપું છું, હું જ કરીશ. કેશુબાપાએ ગુજરાત માટે ખૂબ કામ કર્યું છે. કેશુભાઈ પટેલની, કેશુબાપાની વિચારધારા ભારતીય જનતા પાર્ટીની હતી, અને ત્યાંના કાર્યકર્તા, આગેવાન કે ભારતીય જનતા પાર્ટીનો મતદાર આજે પણ ભાજપની સાથે છે. ભારતીય જનતા પાર્ટીએ કેશુબાપાને ખૂબ માન આપ્યું છે. સમજાવીને ભેગા બેસાડે, ચા પીવડાવે, કામે લાગી જાય. ભાજપને વરેલા છે લોકો, કે મેં જોયું છે 30 વર્ષ પહેલાનું શાસન. એ ભારતીય જનતા પાર્ટીએ એવું શાસન આપ્યું છે કે ના કોઈ મારને વાલા, ના માર ખાને વાલા, ના ડરાને વાલા, ના ડરને વાલા. અને જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતની ચૂંટણીમાં જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું પ્રતિક. સ્થાનિક સ્વરાજ ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, જે અંતર્ગત જુનાગઢ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ દ્વારા અનેક તૈયારીઓ શરૂ કરી દેવાય છે. આ વિશે જ, આ બાબતમાં જ વાતચીત કરવા માટે હાલ અત્યારે આપણી હારે છે જુનાગઢ જિલ્લા બીજેપીના સિનિયર લીડર અને જુનાગઢ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હરેશભાઈ ઠુમર. હરેશભાઈ, વેલકમ ટુ ધ શો. નમસ્કાર પ્રતિકભાઈ, બોલો. હરેશભાઈ, ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. કેટલી તૈયારી છે બીજેપીની? બીજેપી આ વખતે પણ શું ફરી કમાલ દેખાડશે? બીજેપીનો કાર્યકર્તા હર હંમેશ જાગતો હોય છે. બીજેપીનો કાર્યકર્તા હર હંમેશ ગામડાના લોકોની વચ્ચે રહેનારો કાર્યકર્તા છે. એટલે બીજેપી માટે કોઈ પડકારરૂપ કોઈ વખત ક્યારેય હોતું જ નથી. અમારો કાર્યકર્તા જાગૃત છે અને અમારો કાર્યકર્તા છે એ ચમત્કાર બતાડશે, અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે. બિલકુલ, ભાજપનો ભગવો લહેરાશે, પણ આમ આદમી પાર્ટી પણ આ વખતે છે, આપણે ન ભૂલવું જોઈએ. અને આમ આદમી પાર્ટી વિસાવદરમાં જ ગત વિધાનસભા પેટા ચૂંટણીમાં જાદુ, કમાલ, વોટ એવર યુ સેડ, એક દેખાડ્યું તો છે જાણે તેનું વર્ચસ્વ. ઠીક છે, સાચી ખોટી વાતો કરીને લોકોને ભોળવવા માટે એકાદ વખત સફળ થઈ શકે, પરંતુ લોકોના કામ કરવા પડે ને. કામની બાબતમાં આમ આદમી પાર્ટીનો ઝીરો છે. વેદનાની ડાયરી લઈને નીકળ્યા હતા, વેદનાની ડાયરી લખી, કેટલા પ્રશ્નોનું સોલ્યુશન કર્યું? ઝીરો છે. ગામડામાં જઈને પૂછો, ફોન નથી ઉપાડતા ત્યાંના ધારાસભ્ય. ચૂંટાઈને ગયા પછી વ્યસ્ત હોય છે. એટલે કોઈ, મને નથી લાગતું કે આમ આદમી પાર્ટીની કોઈ ટક્કર હોય અમારી. અચ્છા, આમ આદમી પાર્ટીની કોઈ ટક્કર નથી. કોંગ્રેસ પર આપણે આવીએ, પરંતુ એ વચ્ચે હું તમને એ પણ પૂછું કે બીજેપી આ વખતે કયા કયા એવા મુદ્દા હશે જેને લઈને લોકો વચ્ચે જશે? લોકો શા માટે બીજેપીના સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વોટિંગ કરે? બીજેપી એ ખૂબ કામ કર્યું છે. હું તો જિલ્લા પંચાયતના પ્રમુખ રહ્યો 2.5 વર્ષ. પાણીના પ્રશ્ન હોય, ગામડાના પીવાના પાણીના પ્રશ્ન હોય તો એના પણ બધા સોલ્વ કર્યા છે. ડ્રેનેજ ગટરના પ્રશ્ન હોય, રોડ રસ્તાના ગામ કક્ષાના હોય, એ કામો પૂરા કરે છે. હવે નવા જે બાકી રહ્યા છે એ ગામથી ગામ જોડતા રસ્તાઓ છે. એ એક ધારાસભ્યને 15 કરોડના રોડો એના વિસ્તારને અમારા સરકાર તરફથી આપવામાં આવે છે. બાકીના રહ્યા છે તો એ નવા 5 વર્ષમાં એમને મંજૂર કરીને ગામથી ગામને સડક જોડતા રસ્તાઓ માટેની પ્રાયોરિટી રહેશે, અને આ પ્રકારની કામગીરી છે. બાકીના પડતર પ્રશ્નો હશે તો એનું સોલ્યુશન કરશું. મતલબ પાયાના પ્રશ્ન, પાયાની સુવિધા, આ મુદ્દો ખાસ રહેશે ચૂંટણીમાં. પાયાનો ગ્રામ્ય કક્ષાએ તો આ જ હોય ને પ્રતિકભાઈ. ગામના લોકોને બીજું શું જોઈએ? ખેડૂત હોય, ખેડૂતોના પ્રશ્ન હોય, ખેતરના કે જંગલી ભૂંડો ના હોય, તો એના માટે સરકારને રજૂઆત કરીને તાર ફેન્સિંગની વ્યવસ્થામાં સારી સબસિડીઓ આપવાની સરકારે જાહેરાત કરી છે. ખેડૂતોના પ્રશ્ન હોય, દાખલા તરીકે પોષણક્ષમ ભાવ ખેડૂતોને મળવા જોઈએ, તો એ સરકાર છે એની જેટલી બી જણસી છે એની ખરીદી કરે છે અને સારા ભાવ આપે છે, અને ખેડૂત સુખી છે.
લાગે છે ખેડૂતો હજી પ્રો બીજેપી છે, બીજેપી ને સમર્થનમાં જ છે? બીજેપીના સમર્થનમાં જ હોય. ખેડૂત છે બીજેપી જ્યારથી આવી ત્યારથી પગભર થયો છે. ખેડૂત છે એ ગામડાનો જાગૃત થયો છે. ખેડૂત છે એ સુખી થયો છે. ખેડૂત જ્યારથી બીજેપી આવી ત્યારથી એમને પૂરતા ભાવ મળે છે અને ત્યાર પછી આજે પાકા ઘરમાં રહેતો થયો છે. પહેલાં સાયકલની વ્યવસ્થા કોંગ્રેસના રાજમાં નહોતી. આજે ખેડૂત ફોર વ્હીલ લઈને ગાડી લઈને ખેડૂત ખેતરે જાય છે. પહેલાં આખા ઘરને મહેનત મજૂરી કરવી પડતી હતી. આજે બહારથી મજૂરો લાવીને પણ કામ કરાવીને એકલો માણસ પોતાનું 10 વીઘાનું ખેતર હોય તો સારી કમાણી ઉત્પાદન લાવી શકે છે. ચલો એગ્રી કે ખેડૂત પગભર થયો છે, ખેડૂત ફોર વ્હીલમાં ફરતો થયો છે, ખેડૂત બીજા પાસે ખેતી કરાવીને પણ સારી એવું ઇન્કમ કરે છે. ટોટલી એગ્રી. બટ તમે એ વાતને માનશો કે ભાવને લઈને જ, પૂરતા ભાવ ન મળવાની બાબતને લઈને જ ખેડૂત ઘણીવાર બહાર આવે છે, એનો અવાજ ઉઠાવે છે. ઇવન જે વિપક્ષી નેતાઓ હોય છે એને મુદ્દો બનાવીને સારી એવી હાઇપ પણ ક્રિએટ કરી જાય છે. એ ભાજપ આવ્યું ગુજરાતમાં સત્તા પર ત્યારથી જ ખેડૂતની વેદના સંભળાય છે. ખેડૂતની જણસી લેવાનું કામ કોણે કર્યું? ભાજપ સરકાર આવી ત્યારથી. ચાલો પોષણક્ષક ભાવ આજે 28,000 મગફળી લેવાની, કોણે શરૂઆત કરી? ભાજપે તો કરી. આજે ચણાની ખરીદી છે, તુવેરની ખરીદી છે. આ ખરીદી કરે છે કોણ? ભાજપ સરકાર આવી ત્યારથી તો ખેડૂતનો માલ ખરીદે છે. નહીતર તો પછી વેપારીઓ છે એ સસ્તા ભાવમાં પડાવી લેતા હતા. પણ ભાજપ આવી ત્યારથી એમનો ખેડૂતનો જે પાક છે એની જે ખરીદી, એનો જે પાકની જણસી છે એ સરકારશ્રીએ ખરીદી કરવા માટે દરેક માર્કેટિંગ યાર્ડમાં મંડળીઓ દ્વારા ખરીદી કરી અને એનો પૂરતો ભાવ મળે એના માટે પ્રયત્નશીલ છે. બિલકુલ, પૂરતો ભાવ મળે માટે પ્રયત્નશીલ છે ખેડૂતો. એક વર્ગ, હરેશભાઈ તમે એ પણ માનશો કે એક વર્ગ હજી એવું ઈચ્છે છે કે જે પૂરતા ભાવ મળવા જોઈએ એ મળતા નથી. આને હજી શું પક્ષ આશા એને જે છે એ પૂરી કરશે કે નહીં? ભાઈ તમે જે એક્સપેક્ટ કરો છો તે પણ પોસિબલ છે? બિલકુલ, ખેડૂતની વેદના સમજવી જ જોઈએ, સાંભળવી જોઈએ. અને અમે ખેડૂતની વાતને સમજીને સરકાર સુધી એની વાતને પહોંચાડશું. હજી જે કંઈ પ્રશ્નો ખેડૂતોના હશે તો એ અમે એમને સાંભળીને લોકોની વચ્ચે જઈને સરકારનું ધ્યાન દોરશું અને એના રસ્તા કાઢવાની કોશિશ કરશું. ઓકે, આપની તો આપણે વાત કરી. કોંગ્રેસ પર આવીએ. તમને ખ્યાલ છે જુનાગઢ જિલ્લામાં કોંગ્રેસ હમણાં જ અમિત પટેલને કમાન આપી છે. ઓબ્વિયસલી રાજકારણમાં જ્યારે કોઈ મોટા હોદ્દા પર, ડિસ્ટ્રિક્ટ લેવલે ઇવન કોઈ નવું વ્યક્તિ આવે એટલે એક જુસ્સો હોય, એક જોમ, ઉત્સાહ, આ બધું જોવા મળતું હોય છે. લાગે છે કોંગ્રેસ બાઉન્સ બેક કરશે? જે સુસુપ્ત અવસ્થામાં જણાતી હતી એવું રાજકીય નિષ્ણાંતો માનતા હતા. લાગે છે જુનાગઢ જિલ્લામાં કોંગ્રેસ બાઉન્સ બેક કરે ને આ ચૂંટણીમાં ખાસ કમાલ દેખાડે? 75 વર્ષ જ્યારે કોંગ્રેસને પ્રજાએ આપ્યા ત્યારે કાંઈ ના કરી શક્યા તો હવે શું કરવાના? બિલકુલ ના કરી શકે કંઈ. ભારતીય જનતા પાર્ટીનો આગેવાન ને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ગામડાની વચ્ચે, લોકોની વચ્ચે રહી શકે. એને ગામડાના મજૂર હોય, ખેત મજૂર હોય, ખેડૂત હોય કે આમ જનતા હોય કે વેપારી હોય, એની વેદના જે ભારતીય જનતા પાર્ટીનો આગેવાન સમજી શકે. અચ્છા, તમે એવું કહો છો કે ભાઈ કોંગ્રેસ કોઈ કમાલ કરે એવું તમને નથી લાગતું. તો મતલબ આમ આદમી પાર્ટીનો એક વર્ગ તો છે, એનું વજૂદ પણ છે અને વિસાવદરમાં આપણે જોયું પણ ખરી. માનો છો કે ઇટાલિયા ફેક્ટર અગેન રોલ પ્લે કરશે મોટો? અને જે વિસાવદર વાળી સર્જાણી હતી સોશિયલ મીડિયામાં તમે પણ જોયું, ઘણું બધું આ ચાલેલું, ફરી એક વખત આ ચૂંટણીમાં ઇવન એટલીસ્ટ જુનાગઢ જિલ્લામાં વિસાવદર વાળી સર્જાઈ. તમે શું માનો છો? બિલકુલ નહીં. 30માંથી 30 આવશે ભારતીય જનતા પાર્ટીની. તમે જોઈ લેજો. મતદાનનું રિઝલ્ટ ને પરિણામ આવવા દો, 30માંથી 30 આવશે. 1 વર્ષ થઈ ગયું ધારાસભ્ય બન્યા. વિસાવદરમાં કેટલા પ્રશ્નોનો ઉકેલ લેવો? માત્ર ને માત્ર સોશિયલ મીડિયાથી લોકોને ભરમાવવા, કામગીરી કરવાની નહીં. અમે તો તળિયાના ગ્રાસ લેવલનું કામ કરીએ છીએ. લોકોને શું સમસ્યા, શું જોઈએ છે, શું જરૂર છે, દવાખાનાની વ્યવસ્થા હોય, સરકારી સ્કૂલની વ્યવસ્થા હોય, આંગણવાડીની વ્યવસ્થા હોય કે દવાઓની જરૂરિયાત હોય કે કોઈ બી પાયાની સુવિધાની બાબત હોય તો અમે લોકોની વચ્ચે જઈને સાંભળીને એને પ્રયત્ન કરીએ છીએ કે એમને મળતું રહે. ઓકે, હાલમાં થોડી વાર પહેલા આપણે જણાવ્યું કે ભાઈ પાયાના પ્રશ્ન ગ્રામ્ય વિસ્તારમાં હોય અને એને લઈને જ આ ચૂંટણીમાં જવાનું હોય. આપણે પાયાના પ્રશ્નની જે એક વાત કરીએ તો તમારા જુનાગઢ જિલ્લા અંડરની આપણે વાત કરીએ, ઝીંઝુવાડિયા લતાડિયા રોડ, ઝીંઝુડા નતાડિયા, ઘણા સમયથી એક
ચર્ચાનો વિષય પાસ પણ થયેલ એવું ખરું પણ કંઈક વાત હતી. આમાં શું અપડેટ છે? શા માટે આ કામ પૂરું ન થયું? એ ઝીંઝુડા નતડિયા રોડ નોન પ્લાન રસ્તો છે, મંજૂર બી થયો છે. એ સમય દરમિયાન કામ પણ ચાલુ કર્યું હતું, એક એજન્સીને કામ બી લાગ્યું હતું, ટેન્ડર એને કામ બી ચાલુ કર્યું હતું. ફોરેસ્ટ ત્યાં જંગલ વિસ્તાર આવતો એટલે ફોરેસ્ટની થોડીક વચ્ચેની હદ આવતી હોય એટલે ફોરેસ્ટે રોકાવેલું અને એની પ્રક્રિયા છે એની ફાઇલ અમારે ઉપર મોકલવી પડતી હોય છે. એ ત્યાંથી હવે મંજૂરી આવી ગઈ છે. હવે એ એજન્સી કામ મૂકીને વહી ગઈ છે. જૂના ભાવ પ્રમાણે એસઓઆર મુજબ મંજૂર થયું હોય ને સમય લાગ્યો હોય તો નવા એસઓઆર મુજબ નવી એજન્સી એક્વાયર કરીને એ કામ પૂરું કરવાના અમે પૂરા પ્રયત્ન કરશું. મારા જ મત વિસ્તારનું ગામ છે, હું જ પૂરું કરીશ, હું ખાતરી આપું છું, હું જ કરીશ. મતલબ લોકોને તમે કોન્ફિડન્ટ આપો જ છો? 100% મારા મત વિસ્તારના કેટલાય રોડો છે, ટાઈમ લાગશે, સમય લાગે. આ બધા કામો સરકારી કામોમાં છે ઘણી બધી અડચણ રૂપ આવતી હોય. ક્યાંક ખેડૂતની જમીનની બાબત હોય કે જે જમીન કોઈ ખેડૂત આપવા ન માગતા હોય કે ભાઈ અહીંયા રસ્તો બને તો એને સમજાવવા પડે, કંઈ બી પ્રયત્ન કરવા પડે અને વચ્ચેનો રસ્તો કાઢી એમાં સમય લાગતો હોય પણ રસ્તો 100% બનશે. અચ્છા, એક અન્ય એક પ્રશ્ન એવો પણ વચ્ચે ઉઠેલ, મેંદડા આસપાસના ઘણા બધા સરપંચોનો પ્રશ્ન હતો, તમને પણ મળેલ, રજૂઆત કરેલ, તેઓને કેટલીક અડચણ, સમસ્યા, વહીવટી કામ સંબંધી જે કંઈ હતું, શું એમાં કંઈ સોલ્યુશન આવેલ કે પછી તમારા દ્વારા ઉપલા લેવલે તમારે રજૂઆત કરાઈ હતી ખરી? બિલકુલ, મેં સરપંચ સંવાદ કરીને એ કામનું સોલ્યુશન લાવી દીધું અને હવે તો ત્યાં ટીડીઓ, નવા ટીડીઓ, તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક પણ મેંદડાની અંદર કરાવી દીધી છે અને એ કામગીરી ચાલુ થઈ ગઈ છે. એસઓની પણ નિમણૂક કરાવી દીધી છે અને હવે બાકીના કામો છે રહ્યા છે પૂરા કરશું. ઘણા વર્ક ઓર્ડર લેવલે કામો છે અને બાકીના જે છે એ એસ્ટિમેટ ચૂંટણી પૂરી થતાં કામ શરૂ થઈ જશે. અચ્છા હરેશભાઈ, આ જે વિસ્તારની વાત કરીએ જ્યાંથી તમે આવો છો, મેંદડાની વાત હોય કે પછી વિસાવદરની વાત હોય, ત્યાં એક નામ હંમેશા ગુંજતું રહેલ છે અને લોકો તેને ખૂબ ચાહતા. કેશુભાઈ પટેલની વાત કરું છું, જે એમના પ્રો વોટર હતા એક સમયે. આજે આપણે જોયું કે છેલ્લે વિસાવદરમાં પરિણામ બદલાયું. એ પૂર્વે હર્ષદભાઈ પણ કોંગ્રેસમાંથી, તમને ખબર છે કે એને જીતીને સીટ પરથી આવેલા. તમે શું માનો છો? તમે પણ પાટીદાર કમ્યુનિટીમાંથી આવો છો. જે એ કેશુબાપાના પ્રો વોટર હતા બીજેપીમાં, એ આજે પણ બીજેપી હારે જ છે કે પછી તેમાં ડિવાઈડ થયા છે? બિલકુલ બીજેપી સાથે છે, બિલકુલ. કેશુબાપા છેલ્લે એનું અવસાન થયું તો પણ ભાજપે એ ભાજપના આગેવાન તરીકે એની ઉપર જે એનું લેબલ હોય એ ભારતીય જનતા પાર્ટીનું છે કેશુબાપા. કેશુબાપાએ ગુજરાત માટે ખૂબ કામ કર્યું છે એટલે એના વોટરો પણ છે એ આજે પણ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે. કેશુભાઈ પટેલની, કેશુબાપાની વિચારધારા ભારતીય જનતા પાર્ટીની હતી અને ત્યાંના કાર્યકર્તા, આગેવાન કે ભારતીય જનતા પાર્ટીનો મતદાર આજે પણ ભાજપની સાથે છે. ઠીક છે, કોઈ આવીને ખોટી વાતો કરીને એકાદી વખત ભોલ આવી જાય કે ભોરમાવી જાય, પણ ભારતીય જનતા પાર્ટીને વરેલો કાર્યકર્તા છે, એમાં ચોક્કસ કોઈ શંકાની કોઈ સ્થાન નથી. કેશુબાપાનું આજે માન છે, આદરણીય છે અમારા. એવું લાગે છે કે વિપક્ષી દળ હોય, વિપક્ષી કોંગ્રેસ, આપ પાર્ટી કે પછી કોઈ પણ XYZ ચૂંટણી સમયે કેશુબાપાનો ઉપયોગ કરતા હોય એમ કેન્દ્રિત, એવું તમે માનો? એ કેશુબાપાનું અપમાન છે. કેશુબાપાનો ફોટો રાખવાનો અધિકાર ભારતીય જનતા પાર્ટીનો છે. ભારતીય જનતા પાર્ટીએ કેશુબાપાને ખૂબ માન આપ્યું છે. આ રાજ્યના મુખ્યમંત્રી 2 વખત બન્યા છે. કેશુબાપાનો ભારતીય જનતા પાર્ટીએ છેલ્લે સુધી આદરપૂર્વક સાથે ભારતીય જનતા પાર્ટીએ બાપાને મહત્વ આપ્યું છે. ભારતીય જનતા પાર્ટી માટે કેશુબાપાએ કામ કર્યું છે ને કેશુબાપાનો ફોટો રાખવાનો બીજા કોઈ અધિકાર નથી. માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના આગેવાને. ખૂબ જ મહત્વની વાત કરી આપે કે ભાઈ કેશુબાપાને હંમેશા ભાજપ અને કેશુબાપા એક હારે જ રહ્યા છે. પરંતુ આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે જીપીપી કેશુબાપાએ જ શરૂ કરી હતી, પાર્ટી સ્થાપિત કરી. અચ્છા, આપણે એ વિષય પર નહીં જઈએ. હરેશભાઈ, તમને શું લાગે છે કે જે ભાઈ અત્યારે એક પક્ષ હોય, ભાજપ પક્ષ અત્યારે એક વિશાળ વટવૃક્ષ જેવું છે, તો મતાંતર હોય, મતભેદ હોય, તો આ જે મતભેદ ક્યારેક ક્રિએટ થતા હોય તો એનું અસર પરિણામ પર જોવા મળે? જો સ્વાભાવિક છે કે મોટું કુટુંબ હોય અને મોટા કુટુંબમાં બધા પરિવારમાં હોય તો એકાદા 2 લોકો નારાજ બી હોય તો ઘરના વડીલો હોય આવીને સમજાવતા હોય, સમજાવીને ભેગા બેસાડે, ચા પીવડાવે, કામે લાગી જાય. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જ્યારે ચૂંટણીનો બિંગુલ વાગે ત્યારે એ મેદાનમાં જ હોય.
કદાચ એકાદ દિવસ ઘરે બેઠો હોય તો કોઈ આગેવાન એની ચા પી આવે એટલે ઈ માનેલો જો એ ભાજપ તરફી જ જાય, બીજે ક્યાંય જાય નહીં. કાર્યકર હોય કે પછી મોટા નેતા હોય કે પછી એમએલએ હોય, આ બધા ક્યાંક અનહેપી હશે તો રિઝલ્ટ સમયે બધું ઓલ ઇઝ વેલ થઈ જશે. બિલકુલ થઈ જશે, બિલકુલ થઈ જશે. ભાજપને વરેલા છે લોકો, અને એ જ છે ને સાચો કાર્યકર્તા. ભારતીય જનતા પાર્ટીની વિચારધારા જ એ છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અન્ય ક્યાંય જઈ જ ના શકે, સેટ જ ન થાય. એ ભાજપની રાષ્ટ્રીય વિચારધારા સાથે વરેલો છે, એ રાષ્ટ્રનું કામ કરવા માટે વરેલો છે, એટલે એ ભારતીય જનતા પાર્ટીને છોડીને ક્યાંય જઈ જ ના શકે. અચ્છા હરેશભાઈ, છેલ્લો સવાલ, લોકો બીજેપીને શા માટે મત આપે અને હરેશભાઈ ઠુમર તેના મત વિસ્તારના લોકો માટે આગામી દિવસોમાં શું એવું ડ્રીમ કાર્ય હશે જે કરવા ઈચ્છે છે? હું મારા મત વિસ્તારમાં આમ તો મોટા ભાગના કામો નાના હતા, એ પ્રશ્ન સોલ્વ થઈ ગયા છે. હવે જે બાકીના કામો જે રહ્યા છે ને, ખેડૂતોના રસ્તાના કામ રહ્યા છે. કોઈ ખેડૂતનો રસ્તો ક્યાંય કોઈ દબાવી દીધો હોય, કોઈ દાખલા તરીકે બીજું ખેતર વેચી દીધું હોય તો બીજો કોઈ બહારનો માણસ આવીને એને ચાલવા ન દેતો હોય, આ પ્રકારના જે વિવાદિત રસ્તાઓના જે બાબતો છે ને, એનું હું જુનાગઢ જિલ્લાની અંદર એ હાથમાં લઈ અને લોકોને, ખેડૂતોને સેફ કરવાનો છું કે ખેડૂતનો રસ્તો ઘરેથી નીકળે એટલે બળદગાડું હોય કે ટ્રેક્ટર હોય એના ખેતરે ઊભું થઈ અને ક્યાંય પણ રસ્તામાં અણસરરૂપ હોય અથવા તો રસ્તો ખરાબ હોય ખેડૂતોનો, તો એને મેટલ કામ કરીને કે અન્ય કંઈ પુલિયા બનાવવાની બાબત હશે તો એ બનાવીને ખેડૂત પોતાના ખેતરે શાંતિથી જઈ શકે, આ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવાનો છું. અને રહી વાત, તમે મને એક સવાલ વધારાનો બહુ સરસ પૂછી દીધો કે ભાજપ તરફી શું કામ લોકો? ભાજપ તરફી પ્રતિકભાઈ એટલા માટે કે મેં જોયું છે 30 વર્ષ પહેલાનું શાસન. અમારા ગામડાની અંદર ખેડૂત જે છે એ પોતાનો પાક બનાવે, મગફળી હોય કે ઘઉં હોય, એના ખેતરે જેનો પાકનો ઢગલો પડ્યો હોય ને તો ત્યાં બે લોકોને વાહુપુર રહેવું પડે, લાકડી લઈને જાગવું પડે, આખો દિવસ ખેડૂતે કામ કર્યું હોય, રાત્રે જાગવું પડે. એ જમાનામાં બારોટિયા કહેતા હતા, એટલે અસામાજિક તત્વો. એ કોઈક એનું વાહન લઈને, સકડો લઈને આવે કે હાંડિયા ગાડી લઈને આવે, આને મારતા ખેડૂતોને, અને એનો જે બનાવેલો આખા વર્ષ દરમિયાનનો જે પાક છે, મહેનત કરેલી છે, એ પાકને ભરીને લઈ જતા ને ઉપરથી નાક કાપી નાખતા અને નુકસાન કરીને જતા. અને ઘરે એક ભાઈને રહેવું પડતું હતું, પાછળથી દરવાજો તોડી અથવા તો દિવાલ તોડી અને ઘરેણા લઈ જતા હતા. એવા દિવસોમાંથી ભારતીય જનતા પાર્ટીએ એવું શાસન આપ્યું છે કે ના કોઈ મારને વાલા, ના માર ખાને વાલા, ના ડરાને વાલા, ના ડરને વાલા, કોઈ ગુંડાગીરી નહીં જોઈ. સલામતી સાથે ભારતીય જનતા પાર્ટીએ સારું શાસન આપ્યું છે કે છોર પણ ન જોઈએ. આજે ખેડૂત પોતાના ખેતરે એવી ને એની વસ્તુ મૂકી અને આરામથી ઘરે સૂઈ શકે છે. પહેલા એક નાનકડું મશીન, એન્જિનના લોઢા પણ ન રહેવા દેતા, એન્જિનનો પટ્ટો પણ સોરી જતા, મોટરનો કેબલ પણ સોરી જતા. આજે ભારતીય જનતા પાર્ટીના શાસને આ ચોરોને જેલના સળિયા પાછળ મોકલીને સીધા કરી દીધા છે. એટલે ખેડૂત છે એ એટલા માટે ભારતીય જનતા પાર્ટીની સાથે છે. બિલકુલ. પણ હારે હરેશભાઈ એ પણ આશા રાખીએ કે જે એક હજુ તેઓની માંગ છે કે પૂરતા ભાવ એમ કે મળવા જોઈએ, એ પણ મળે અને આપ દ્વારા પણ એ દિશામાં આગામી દિવસોમાં પ્રયાસ થાય. થેન્ક યુ સો મચ હરેશભાઈ આ સ્ટુડિયોમાં આવવા માટે. હરેશભાઈ ઠુમર જેઓ હાલ અત્યારે આપણી હારે જોડાયેલા હતા અને આગામી આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બીજેપી દ્વારા કયા કયા મુદ્દાઓને લઈને તેઓ જશે એ અંગે તે વિગતવાર વાત જણાવી અને તેઓ પોતે આગામી દિવસોમાં ખેડૂત માટે અનેકવિધ કામો કરશે તેવું પણ તેઓએ જણાવ્યું. ફરી મળીશું એક નવા ગેસ્ટ હારે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.